જર્મની આધારિત લેશલર GmbH પ્રી-સિઝન સ્પ્રે ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે, જે 147 વર્ષનો વારસો ધરાવે છે. કંપનીના વૈશ્વિક નેતૃત્વના બોર્ડ સભ્યો ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત કંપનીના વ્યૂહાત્મક બોર્ડ મીટિંગ અને ભારતની કામગીરીની સમીક્ષા માટે યોજાઈ રહી છે. કંપનીની વૈશ્વિક વ્યૂહરચનામાં આ મુલાકાત ભારતના વધતા મહત્વને દર્શાવે છે અને જર્મની તથા ભારત વચ્ચેના મજબૂત ઔદ્યોગિક સહકારને ઉજાગર કરે છે. લેશલર ગ્રુપે ભારતમાં પોતાની ઉત્પાદન હાજરી 1993માં મુંબઈ નજીક થાણે ખાતે પ્રથમ ઉત્પાદન એકમ સ્થાપીને શરૂ કરી હતી. દાયકાઓ દરમિયાન કંપનીએ નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે અને તાજેતરમાં ગુજરાતના ભરૂચ નજીક દહેજ ખાતે 3G મેન્યુફેક્ચરિંગ સુવિધા શરૂ કરી છે, જેના કારણે દેશી તેમજ આંતરરાષ્ટ્રીય બજારોને સેવા આપવા તેની ક્ષમતા વધુ મજબૂત બની છે. આ મુલાકાત દરમિયાન લેશલર ગ્રુપના CEO પેટ્રિક મૂફ અને લેચરલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વસાણીએ ભારતના વિકાસમાં કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. તેમણે ભારતને મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ હબ તરીકે ગણાવી, જે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝડપથી વિકસી રહ્યું છે. લેશલર ઇન્ડિયા અદ્યતન સ્પ્રે સિસ્ટમ્સનું ઉત્પાદનનું યુરોપિયન યુનિયન તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બજારોમાં નિકાસ કરે છે, જે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનમાં વધુ મહત્વપૂર્ણ બનાવે છે. કંપનીને ઉદ્યોગ ક્ષેત્રે અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. ટાટા સ્ટીલ દ્વારા તેને સૌથી નવીન સપ્લાયર પાર્ટનર તરીકે સન્માનિત કરવામાં આવી. યોગદાન અને ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ યોગદાન માટે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ તરફથી પણ માન્યતા મળી છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉત્તમતા ઉપરાંત લેશલર ઇન્ડિયા સામાજિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ કંપની દહેજ ખાતે વંચિત બાળકો માટેની પ્રાથમિક શાળાઓને સહાય કરે છે અને થાણે નજીક વૃદ્ધાશ્રમોને સહયોગ આપે છે. તાજેતરમાં આગળ વધી રહેલા યુરોપિયન યુનિયન ભારત વેપાર સહકારને ધ્યાનમાં રાખીને લેશલર ગ્રુપ બંને પ્રદેશો વચ્ચે વધુ ગાઢ સહકારની સંભાવનાઓ જોઈ રહ્યું છે. કંપની ભારતમાંથી ડિજિટલ એન્જિનિયરિંગ, AI આધારિત સોલ્યુશન્સ અને એન્જિનિયરિંગ સેવાઓના વિસ્તરણની પણ શોધખોળ કરી રહી છે, જે ગ્રુપના વૈશ્વિક ઇનોવેશન નેટવર્કમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનાવશે. દહેજ કંપની ખાતે ગ્લોબલ CEO પેટ્રિક મફ, પીટર હેબ, હેઇકો મેથિયાસ, ઉમિત ટેકેલી, MD સુરેશ વસાણી, सीनियर वाइस प्रेसिडेंट संतोष चाको सहितना उपस्थित रहा था. अमेरिका में ये कंपनी जर्मनी में 147 साल पहले स्थापित हुई थी और इंडिया में 1993 में उसने पग रखा. पहली फैक्ट्री थाने महाराष्ट्र में है और फिर दहेज में उनका पहला फैक्ट्री आउटसाइड महाराष्ट्र दहेज में अपने गवर्नमेंट का मेक इन इंडिया इनिशिएटिव में मोदी साहब का इनिशिएटिव से पहला फैक्ट्री गुजरात में दहेज में डाला in 2020. In 23 we expanded to the same दहेज फैक्ट्री हमने एक्सपेंड किया और करीबन 18,000 स्क्वायर मीटर हम GIDC दहेज फैक्ट्री है. और आज का कार्यक्रम पूरे बोर्ड मेंबर्स यहाँ मेरे साथ उपस्थित है और इसका मेन उद्देश्य है कि हम और इधर एक्सपेंशन करने का निर्णय लिया है आज. और ये बहुत बड़ा संकेत है कि इतना भारत यूनिवर्सिटी रहा है, स्थानीय लोगों को भी इसमें बहुत लाभ होगा. और हमारा लर्निंग एंड स्किल डेवलपमेंट सेंटर जो दहेज में सेटअप किया हुआ है वो मुझे लगता है कि बहुत उपयोगी होगा पूरी इंडस्ट्री के लिए. और मैं धन्यवाद देना चाहता हूँ कि GIDC के जितने कार्यकर्ता है जिसने हमें सहायता की है. और ये मुझे लगता है कि भारत growth. And to thank really the whole team here. Yeah, you did an amazing job last year already. This year we are heavy loaded. Yeah, so we are very happy to have a good order backlog. We are growing extraordinarily here in India with the economy, with our great customers. And I'm happy also to announce that still here we see everything is occupied already. We are planning another expansion here in Dahej. So I think this is very good news for all of us. And we should be very proud. So already now the Dahej Works is our biggest production space in the Lechler Group worldwide. And we are so happy
to be here. And when I look to the future, and I think we saw now already some new equipment here, yeah. So we also some robotics I saw when I walked in, yeah. So I think step by step we really improve, and I think when our valued customers are visiting us, I think they are really heavily excited what they found here. So we are ready for the next chapter, looking forward for much more growth and